તો એક મહત્વના સમાચાર મળી રહ્યા છે। નજર કરીએ મહત્વના સમાચાર પર। શ્રાવણ માસના ત્રીજા સોમવારે ગોધરા સહિત જિલ્લાના શિવાલયો બમ બમ ભોલેનાથના નાદ સાથે ગુંજી ઉઠ્યા। રક્ષાબંધનના પવિત્ર પર્વને લઈને શિવાલયોમાં ભક્તોની ભારે ભીડ ઉમટી છે। ગોધરાના ચાંદની ચોક, બામરોલી રોડ સહિતના વિસ્તારોમાં આવેલા શિવાલયોમાં ભક્તોની ભીડ જોવા મળી। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા રવિ। ગોધરામાં પણ વહેલી સવારથી જ શિવાલયોમાં ભક્તોની ભીડ જોવા મળી રહી છે, કારણ કે આજે શ્રાવણનો સોમવાર છે ત્રીજો, અને સાથે જ રક્ષાબંધનનો પર્વ છે। કેવો માહોલ હાલમાં જોવા મળી રહ્યો છે? ચોક્કસથી શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે, ત્યારે આજે શ્રાવણ મહિનાનો ત્રીજો સોમવાર છે। ગોધરા શહેરના જે વિવિધ વિસ્તારોમાં આવેલા શિવાલયોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે। વહેલી સવારથી જ ભક્તોનો ધસારો છે તે શિવાલયોમાં જોવા મળી રહ્યો છે। બમ બમ ભોલેના નાદ ગુંજી ઉઠ્યા છે। આજે રક્ષાબંધનનો પણ પવિત્ર તહેવાર છે, જેને લઈને લોકો વહેલી સવારે મંદિરે ભગવાન શિવના દર્શન કરવા માટે પહોંચ્યા છે। જ્યારે શ્રાવણ માસ ચાલી રહ્યો છે, સોમવાર છે ત્યારે ચોક્કસથી આજે સોમવાર છે, પવિત્ર શ્રાવણ માસનો વહેલી સવારથી શિવાલયોમાં ભક્તોનો ભારે ઘસારો જોવા મળી રહ્યો છે। એક અનોખો સહયોગ પણ છે। રક્ષાબંધનનો પવિત્ર તહેવાર છે, જેને લઈને બજારોમાં પણ ભારે ભીડ જોવા મળી હતી। પવિત્ર રક્ષાબંધનના પવિત્ર તહેવારને લઈને લોકો ઉજવણી પણ કરી રહ્યા છે। જી, આભાર રવિ, માહિતી આપવા માટે।